ચાલો બેટા ફરી એક સરસ મજાનો વિડીયો તમારા માટે આવી ગયો છે. તો શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 10 થી. શું કહે છે રકમ કે કાટખૂણાનો 1/3 ભાગ કેટલો થાય? સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ કે કાટખૂણો જે છે કેટલાના માપનો હોય? 90. એટલે કે તમારે 90 નો 1/3મો ભાગ શોધવાનો છે. તો આપણે શું કરીશું બેટા? 90 ગુણ્યા 1/3 એટલે કે તમારો જે જવાબ છે કેટલો થઈ જશે? 30 ડિગ્રી. કાટખૂણાનો ત્રીજો ભાગ એટલે 90 નો ત્રીજો ભાગ કેટલો થાય બેટા? તો 30 ડિગ્રી થશે, કે જે તમને ઓપ્શન એમાં આપેલો છે. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી કઈ જોડ સમ અપૂર્ણાંક ધરાવે છે? એટલે આપણે દરેકે દરેક જોડને બેટા ચકાસવી પડશે. તમે જોઈ શકો છો કે દરેક જોડની અંદર અંશ અને છેદની અંદર જે પણ કોઈ સંખ્યા આપેલી છે એ ક્યાંક ને ક્યાંક આપણને વિભાજ્ય લાગે છે. એટલે જ્યાં સુધી એના નાનામાં નાના ભાગમાં રૂપાંતરણ થતું હોય એ રૂપાંતરણ મેળવવાનો આપણે પ્રયાસ કરીશું. તમે જોઈ શકો છો કે 10 ને આપણે સરળતાથી 20 સાથે ભાગી શકીએ છીએ. એટલે 10 દુ કેટલા થશે? 20. 30 વડે 90 ને ભાગી શકાય. 30 3 કેટલા થશે? 90. એટલે અહીંયા તમને મળ્યું 1/2 અને 1/3. બંને અપૂર્ણાંક કેવા છે બેટા? જુદા છે. ચલો બી ઓપ્શન જોઈએ. 1/4 અને 1/2 આને તો આપણે કશું જ કરી શકવાના નથી. તો બંને અપૂર્ણાંકના છેદ જો અલગ અલગ છે, મતલબ કે બંને અપૂર્ણાંક પણ કેવા છે? અલગ અલગ છે. સમઅપૂર્ણાંક આપણે કહીશું કે નહીં કહીએ એ બધા ઓપ્શન જોયા પછી વિચારીએ. પછી જુઓ સી ઓપ્શન બેટા. 1/5 અને 3/15. તમને બધાને ખબર છે કે આ 3 વડે આપણે 15 ને સરળતાથી ભાગી શકીએ છીએ. તો અહીંયા તમને જવાબ તરીકે શું મળશે? તો 1/5 અને 1/5 બંને અપૂર્ણાંક કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. તેમ છતાં ડી ઓપ્શન જોઈ લઈએ કે 3/7 અને બીજો 9/45. આ 9 વડે 45 ને ભાગીએ તો 9 5 45. તો અહીંયા તમારો જવાબ આવશે 1/5. મતલબ કે તમે જોઈ શકો છો બેટા, આ સી ઓપ્શન જ એક એવો છે કે જેના બંને અપૂર્ણાંક કેવા છે? એક જ સરખા. 1/5 અને 1/5. તો સી ઓપ્શનમાં રહેલા અપૂર્ણાંકો શું દર્શાવે છે? સમ અપૂર્ણાંક દર્શાવે છે. આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 12. જો એને ઓલરેડી રકમ નીચે લખી છે કે જેથી તમે સરળતાથી જોઈ શકો. 2/5 બરાબર 8 ખાલી જગ્યા છે અને બરાબર છેદમાં 40 આપેલો છે. મતલબ કે આ બંને જગ્યા પર તમારે કોઈ સંખ્યા પસંદ કરવાની રહેશે. પ્રશ્ન બહુ સહેલો છે બેટા. શું કહે છે? આ અંશમાં રહેલા 2 નો તમે શું ફેરફાર કર્યો કે જેથી તમને જવાબમાં 8 મળ્યા? મતલબ કે જો 2 ને આપણે 4 સાથે ગુણીએ તો અંશમાં કેટલા મળશે? 8 મળશે. એનો મતલબ કે જે ફેરફાર અંશમાં કર્યો સેમ ફેરફાર ક્યાં કરીશું? છેદમાં કરીશું. તો 5 ગુણ્યા 4 કેટલા થશે? 20. એટલે એક જવાબ થઈ ગયો 20. હવે આગળ વાત કરીએ બેટા. આ 20 ને તમે કઈ સંખ્યા સાથે ગુણાકાર કર્યો કે જેથી તમને છેદમાં 40 મળે? તો તમને બધાને ખબર પડશે કે 20 ને 2 સાથે ગુણીએ તો જ છેદમાં 40 થાય. એનો મતલબ કે જે છેદમાં 2 ગુણાકાર કર્યો એ જ ગુણાકાર આપણે અંશમાં પણ કરવો પડશે. તો 8 ગુણ્યા 2 કરીશું, શું થઈ જશે? 16. તો બે સંખ્યા મળી ગઈ. એક સંખ્યા છે 20 અને બીજી સંખ્યા છે 16. તો આવો ઓપ્શન ક્યાં આપેલો છે? બી ઓપ્શનમાં તમને જવાબ આપેલો છે. તો આશા રાખું છું બેટા આ ત્રણેય પ્રશ્નો તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા. અને હા, આવા સરસ મજાના પ્રશ્નોનો જો અભ્યાસ કરવા માંગતા હોવ ને તો અત્યારે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સાથે શેર કરી નાખજો. તો ફરી મળીશું સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.